સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. આજનો લેક્ચર છે મેન્યુફેક્ચરિંગ એન્જિનિયરિંગ 1. મેન્યુફેક્ચરિંગ એન્જિનિયરિંગ 1માં આપણે ચેપ્ટર 1 કમ્પ્લીટ કરી નાખ્યું. આજે ચાલુ કરીએ ચેપ્ટર નંબર 2, મેટલ વર્કિંગ પ્રોસેસીસ. હવે સૌથી પહેલાં તો મેટલ વર્કિંગ અથવા તો મેટલ ફોર્મિંગ એટલે શું, કોને કહીશું આપણે? મિકેનિકલ વર્કિંગ ડિફાઇન્ડ એઝ process of getting permanent changes in shape of a body by plastic deformation under the action of external forces. કહેવા શું માંગે છે કે કોઈ પણ મટીરિયલ છે કે મેટલ છે એનો શેપ આપણે ચેન્જ કરવાનો છે પરમનન્ટલી. કઈ રીતે? તો એને પ્લાસ્ટિક ડિફોર્મેશન સુધી લઈ જવાનું અને એના ઉપર એક્સટર્નલ ફોર્સ અપ્લાય કરવાનો અને પછી એ મેટલ છે એ મેટલનો શેપ ચેન્જ કરવાનો. એને શું કહીએ છીએ આપણે? મેટલ વર્કિંગ પ્રોસેસ. બાહ્ય બળની હાજરીમાં કોઈ પણ મેટલ છે એને એ મેટલ પર એક્સટર્નલ ફોર્સ આપીને તેના પ્લાસ્ટિક ડિફોર્મેશન સુધી લઈ જઈને અને શેપ ચેન્જ કરવાની જે પ્રક્રિયા છે એને શું કહીએ છીએ આપણે? મેટલ વર્કિંગ પ્રોસેસ. હવે આપણે મેટલ વર્કિંગ અથવા તો મેટલ ફોર્મિંગ પ્રોસેસ છે એ કેમ કરવી પડે છે? તો કોઈ પણ ડિઝાયર શેપ છે એ ડિઝાયર શેપ આપણને જોઈતો હોય તો એની માટે મેટલ વર્કિંગ પ્રોસેસ કરવામાં આવે છે ટુ ગેટ ડિઝાયર્ડ શેપ. એના પછી બીજું પર્પઝ શું હોય છે? ટુ રિડ્યુસ બ્લો હોલ્સ, વોઇડ્સ એન્ડ કેવિટીઝ. મતલબ કે અમુક જે ડિફેક્ટ્સ છે જેવી કે બ્લો હોલ્સ છે, છિદ્રો છે, વોઇડ્સ છે, પછી કેવિટીઝ છે, આ બધું રિમૂવ કરવું હોય તો એની માટે મેટલ વર્કિંગ પ્રોસેસ કરવામાં આવે છે. એના પછી ટુ ડિવાઈડ ઇમ્પ્યોરિટીઝ ઇન ઇક્વલ પાર્ટ્સ ઇન મેટલ. હવે કોઈ પણ મેટલ છે એ મેટલમાં અશુદ્ધિઓ રહી ગઈ હોય તો એ અશુદ્ધિઓને આખા મેટલમાં ઇક્વલી ડિવાઈડ કરવી હોય તો એની માટે મેટલ ફોર્મિંગ પ્રોસેસ કરવામાં આવે છે. લાસ્ટ લેક્ચરમાં મેં તમને કહ્યું હતું કે રીક્રિસ્ટલાઇઝેશન ટેમ્પરેચર એટલે શું. રીક્રિસ્ટલાઇઝેશન ટેમ્પરેચરમાં આપણે શું કરીએ છીએ? તો મેટલને ગરમ કરીએ છીએ. ગરમ કર્યા પછી શું થાય છે કે એના જે મોલેક્યુલ્સ છે એ એક સરખા વ્યવસ્થિત ગોઠવાઈ જાય છે. તો આ રીક્રિસ્ટલાઇઝેશન પ્રોસેસ છે. અને રીક્રિસ્ટલાઇઝેશન પ્રોસેસ દરમિયાન શું થાય છે? તો મેટલ છે એ મેટલની ઇમ્પ્યોરિટીઝ દૂર પણ થતી હોય છે, પ્લસ જો મેટલ હોય તો મેટલમાં ઇક્વલી ડિવાઈડ થઈ જતી હોય છે. અહીંયા મેટલ વર્કિંગ પ્રોસેસમાં આપણે શું કરવાનું છે? તો મેટલ વર્કિંગ પ્રોસેસમાં આપણે શું કરીએ છીએ? તો મેટલને એના પ્લાસ્ટિક ડિફોર્મેશન સુધી લઈ જઈએ છીએ. પ્લાસ્ટિક ડિફોર્મેશન સુધી લઈ જવાનું, એક્સટર્નલ ફોર્સ અપ્લાય કરવાનો અને પછી શું કરવાનું છે? એને શેપ આપવાનો છે. તો આ વસ્તુ કરીશું તો એનાથી શું થશે? તો મેટલની જે ઇમ્પ્યોરિટીઝ છે એ ઇમ્પ્યોરિટીઝ અશુદ્ધિઓ જે છે એ આખા મેટલમાં ઇક્વલી ડિવાઈડ થઈ જશે. ઓકે, તો એટલા માટે આપણે મેટલ ફોર્મિંગ પ્રોસેસ કરીએ છીએ. બીજું, ક્લાસિફિકેશન ઓફ મેટલ વર્કિંગ પ્રોસેસ. મેટલ વર્કિંગના ક્લાસિફિકેશન બે રીતે મેટલ વર્કિંગ થાય છે: હોટ વર્કિંગ કરીને અને કોલ્ડ વર્કિંગ કરીને. ઓકે, તો હોટ વર્કિંગ સૌથી પહેલાં આપણે કોને કહીશું? હોટ વર્કિંગ જે છે એ હોટ વર્કિંગમાં આપણે શું કરવાનું છે? કોઈ પણ મેટલ છે એ મેટલને એના રીક્રિસ્ટલાઇઝેશન ટેમ્પરેચરથી વધારે તાપમાને ગરમ કરીને અને પછી તેના પર પ્રોસેસ કરવાની છે. તો આ જે પ્રોસેસ છે એને આપણે શું કહીએ છીએ? હોટ વર્કિંગ કહીએ છીએ. શું કરવાનું છે? અગેન ફરીથી રિપીટ કરું છું. કોઈ પણ મેટલ છે એ કોઈ પણ મેટલને તેના રીક્રિસ્ટલાઇઝેશન ટેમ્પરેચરથી વધારે તાપમાન પર ગરમ કરવાનું છે. તો એ પ્રોસેસ છે એ શું છે? હોટ વર્કિંગ પ્રોસેસ છે. ધ હોટ વર્કિંગ ઇઝ કેરીડ આઉટ અબોવ ધ રીક્રિસ્ટલાઇઝેશન ટેમ્પરેચર ઓફ મટીરિયલ્સ એન્ડ આફ્ટર હોટ વર્કિંગ અ ફાઇન ગ્રેન સ્ટ્રક્ચર ઇઝ ઓબ્ટેન. કોઈ પણ મેટલ છે એ કોઈ પણ મેટલને તેના રીક્રિસ્ટલાઇઝેશન ટેમ્પરેચરથી વધારે તાપમાને ગરમ કરીને પ્લાસ્ટિક ડિફોર્મેશન પર લઈ જઈને અને પછી શેપ આપવાની જે પ્રક્રિયા છે તેને આપણે હોટ વર્કિંગ પ્રોસેસ કહીએ છીએ. એના પછી હોટ વર્કિંગ પ્રોસેસ છે એ હોટ વર્કિંગ પ્રોસેસના એડવાન્ટેજીસ કયા કયા છે? તો સૌથી પહેલું એડવાન્ટેજ છે ફિઝિકલ પ્રોપર્ટીઝ કેન બી ઇમ્પ્રૂવડ. ફિઝિકલ પ્રોપર્ટીઝ મતલબ કઈ? જેમ કે સ્ટ્રેન્થ છે, હાર્ડનેસ છે, આ બધી ફિઝિકલ પ્રોપર્ટીઝ છે એ ફિઝિકલ પ્રોપર્ટીઝ હોટ વર્કિંગના કારણે સુધરે છે. પછી ડેન્સિટી કેન બી ઇન્ક્રીઝડ બાય રિમૂવિંગ વોઇડ્સ.
શું થાય છે કે જો તમે હોટ વર્કિંગ પ્રોસેસ કરો છો તો હોટ વર્કિંગ પ્રોસેસ કરશો તો મેટલમાં વોઇડ્સ જે છે એ વોઇડ્સ દૂર થશે. તો વોઇડ્સ દૂર થાય, વોઇડને ગુજરાતીમાં કહેવાય રિક્તતા. વોઇડ દૂર થાય તો એના કારણે કોઈ પણ મેટલ છે એ કોઈ પણ મેટલની ડેન્સિટી વધશે. તો આ એક એનો એડવાન્ટેજ થયો. એના પછી શું છે, રિફાઇન્ડ ગ્રેઇન સ્ટ્રક્ચર અચીવડ. કોઈ પણ મેટલ છે, કોઈ પણ મેટલને તમે એના રીક્રિસ્ટલાઇઝેશન ટેમ્પરેચરથી વધારે તાપમાન પર ગરમ કરો છો. ઓકે, તો આપણને એનું જે સ્ટ્રક્ચર મળશે, જે મોલેક્યુલનું સ્ટ્રક્ચર મળશે એ કેવું હશે, રિફાઇન હશે, સારું હશે, સારું સ્ટ્રક્ચર તમને મળશે. બીજું, હોટ વર્કિંગ પ્રોસેસ જે છે એ મશીનિંગ પ્રોસેસ કરતાં કેવી છે, સારી છે, બેટર ધેન મશીનિંગ પ્રોસેસ. એના પછી એના ડિસએડવાન્ટેજ શું છે, તો એના ડિસએડવાન્ટેજ છે બેટર સરફેસ ફિનિશ ઇઝ નોટ પોસિબલ, ટૂલ લાઈફ ઇઝ મિનિમમ. સૌથી પહેલું છે બેટર સરફેસ ફિનિશ ઇઝ નોટ પોસિબલ. એટલે જો તમે હોટ વર્કિંગ પ્રોસેસ કરો છો તો તમને જે સારી ફિનિશિંગવાળું, સરફેસ ફિનિશવાળું મટીરિયલ જોઈએ છે, શેપ જોઈએ છે, તો એ તમને મળતું નથી. એના પછી શું છે, ટૂલ લાઈફ ઇઝ મિનિમમ. હવે હોટ વર્કિંગમાં શું થાય છે, હોટ વર્કિંગમાં આપણે મેટલને તેના રીક્રિસ્ટલાઇઝેશન ટેમ્પરેચરથી વધારે તાપમાન પર ગરમ કરીએ છીએ. ઓકે, તો એના કારણે જે ટૂલની લાઈફ છે એ ટૂલની લાઈફ શું થઈ જાય છે, ઘટી જાય છે. અને આમાં શું છે કે ભાઈ હોટ વર્કિંગ પ્રોસેસ છે, સેમ હોટ વર્કિંગ પ્રોસેસ છે એને વધારે તાપમાન પર કરવામાં આવે છે. એના કારણે ટાઈમ પણ વધારે લાગે છે અને જેથી કરીને એનો જે હેન્ડલિંગ કોસ્ટ છે, હોટ વર્કિંગ કરવાની જે કોસ્ટ છે એ શું થાય છે, વધી જાય છે. તો આ એક એનો ડિસએડવાન્ટેજ છે. એના પછી આપણે જોઈએ કોલ્ડ વર્કિંગ. કોલ્ડ વર્કિંગ કોને કહીશું? હોટ વર્કિંગ અને કોલ્ડ વર્કિંગ બંનેનો ડિફરન્સ ઇમ્પોર્ટન્ટ છે, પૂછાય છે. અને આમાં ખાલી મેઇન તમારે જે વર્ડ યાદ રાખવાનો છે, એક તો અબોવ રીક્રિસ્ટલાઇઝેશન ટેમ્પરેચર એન્ડ બિલો રીક્રિસ્ટલાઇઝેશન ટેમ્પરેચર. કોઈ પણ મેટલ છે એ કોઈ પણ મેટલનું પ્લાસ્ટિક ડિફોર્મેશન કરવાનું છે, કયા સ્ટેજ પર? તો એના રીક્રિસ્ટલાઇઝેશન ટેમ્પરેચરથી નીચા ટેમ્પરેચર પર પ્લાસ્ટિક ડિફોર્મેશન કરીને અને મેટલને શેપ આપવાની જે પ્રોસેસ છે એને શું કહીએ છીએ આપણે? કોલ્ડ વર્કિંગ. ધ કોલ્ડ વર્કિંગ ઇઝ કેરીડ આઉટ બિલો ધ રીક્રિસ્ટલાઇઝેશન ટેમ્પરેચર ઓફ મટીરિયલ્સ. અગેન રિપીટ કરું છું, કોલ્ડ વર્કિંગ આપણે કયા ટેમ્પરેચર પર કરીએ છીએ? તો કોલ્ડ વર્કિંગ પ્રોસેસ જે છે એને મેટલના રીક્રિસ્ટલાઇઝેશન ટેમ્પરેચરથી નીચા તાપમાન પર કરવામાં આવે છે. અગેન, કોઈ પણ મટીરિયલને તેના રીક્રિસ્ટલાઇઝેશન ટેમ્પરેચરથી નીચા તાપમાન પર ગરમ કરીને અને તેનું પ્લાસ્ટિક ડિફોર્મેશન કરીને અને પછી શેપ આપવાની જે પ્રોસેસ છે એને શું કહીએ છીએ આપણે? કોલ્ડ વર્કિંગ પ્રોસેસ કહીએ છીએ. આ બે વચ્ચેનો નાનો એવો ડિફરન્સ છે, બીજું કંઈ જ નથી. બીજું કે રીક્રિસ્ટલાઇઝેશન કોને કહેવાય એ માઇન્ડમાં ક્લિયર હોવું જોઈએ. ફરીથી યાદ અપાવી દઉં કે રીક્રિસ્ટલાઇઝેશન કોને કહેવાય? તો કોઈ પણ મેટલ છે એ કોઈ પણ મેટલને આપણે ગરમ કરવાની છે અને ગરમ કર્યા પછી એના મોલિક્યુલ્સ જે છે, અણુઓ જે છે, એ અણુઓ વ્યવસ્થિત જે તાપમાને ગોઠવવાની શરૂઆત થઈ જાય. ઓકે, તો આ જે પ્રોસેસ છે એને રીક્રિસ્ટલાઇઝેશન કહીએ છીએ અને જે તાપમાને રીક્રિસ્ટલાઇઝેશન થાય છે એને રીક્રિસ્ટલાઇઝેશન ટેમ્પરેચર કહેવાય છે. હવે એડવાન્ટેજીસ ઓફ કોલ્ડ વર્કિંગ જોઈ લઈએ આપણે. શું શું એડવાન્ટેજીસ છે કોલ્ડ વર્કિંગના? સૌથી પહેલું છે સેમ, આના જેવું જ છે. જે આપણે હોટ વર્કિંગમાં એડવાન્ટેજીસ છે એ જ કોલ્ડ વર્કિંગમાં પહેલો પોઈન્ટ છે. ઇટ ઇમ્પ્રૂવ્સ ફિઝિકલ પ્રોપર્ટીઝ લાઇક હાર્ડનેસ એન્ડ સ્ટ્રેન્થ. કોઈ પણ મેટલ છે, કોઈ પણ મેટલની હાર્ડનેસ અને સ્ટ્રેન્થમાં સુધારો થાય છે. એના પછી શું છે? બેટર સરફેસ ફિનિશ. હવે આમાં જે ડિસએડવાન્ટેજ હતો એ આની અંદર શું છે? એડવાન્ટેજ છે. કેમ? કેમ કે કોલ્ડ વર્કિંગમાં આપણે શું કરીએ છીએ? તો કોલ્ડ વર્કિંગમાં જે પ્રોસેસ કરીએ છીએ રીક્રિસ્ટલાઇઝેશન ટેમ્પરેચરથી નીચા તાપમાને થાય છે, જેના કારણે આપણને સરફેસ ફિનિશ મળે છે. કેવી મળે છે? સારી મળે છે. એના પછી શું છે? ડિઝાયર્ડ એક્યુરેસી ઇઝ પોસિબલ ટુ ગેટ. મતલબ આપણને જે ડાયમેન્શનનો શેપ જોઈએ છે, જે ડાયમેન્શનના શેપનો કોમ્પોનન્ટ જોઈએ છે એ આપણને મળી રહે છે. એમાં એટલો બહુ ફેરફાર આવતો નથી કે આપણને ડિફેક્ટ્સ મળતી નથી. એનું સેમ રીઝન છે કે કોલ્ડ વર્કિંગ છે એ કોલ્ડ વર્કિંગ આપણે શું કરીએ છીએ? નીચા તાપમાન પર કરીએ છીએ, જેથી કરીને આપણને એક્યુરેસી મળી રહે છે. કોઈ પણ કોમ્પોનન્ટ જ્યારે બનાવીએ ત્યારે આપણને એક્યુરેસી મળી રહે છે. કોસ્ટ એન્ડ ટાઈમ ઇઝ મિનિમમ. હવે અહીંયા શું હતું? કોસ્ટ હાઈ હતી. કેમ હાઈ હતી? કેમ કે હોટ વર્કિંગમાં વધારે તાપમાન
વધારે ટેમ્પરેચર સુધી તમારા મટીરિયલને ગરમ કરવું પડતું હતું. ઓકે, તો એના કારણે ટાઈમ અને કોસ્ટ વધારે લાગે. હવે અહીંયા તમારે મટીરિયલને શું કરવાનું છે, એના રીક્રિસ્ટલાઇઝેશન ટેમ્પરેચરથી ઓછા તાપમાને ગરમ કરવાનું છે અને પછી પ્રોસેસ કરવાની છે. તો એના કારણે એમાં સમય કેવો જશે, ઓછો જશે, પ્લસ કોસ્ટ પણ શું થશે, ઘટી જશે. તો આ એના એડવાન્ટેજીસ છે. પછી ડિસએડવાન્ટેજીસ આપણે જોઈ લઈએ. ડિસએડવાન્ટેજીસમાં શું છે, ડિક્રીઝ ડક્ટિલિટી, સો ઇટ ઇઝ ડિફિકલ્ટ ટુ વર્ક ઓન ઇટ. હવે આમાં જે છે હાર્ડનેસ અને સ્ટ્રેન્થ તો વધે છે, પણ સામે ડક્ટિલિટી છે એ ડક્ટિલિટીમાં ઘટાડો થાય છે. ઓકે, તો જેથી કરીને મટીરિયલ છે એ મટીરિયલ પર કામ કરવું સરળ હોતું નથી. એના પછી એક્સટર્નલ ફોર્સ ઇઝ રિક્વાયર્ડ મોર. હવે બટ ઓબ્વિયસ છે, સીધી વસ્તુ છે કે કોઈ પણ મટીરિયલ છે એ થોડું ઠંડુ હશે, મતલબ કે નીચા તાપમાન પર હશે, તો એના પર તમારે ફોર્સ વધારે અપ્લાય કરવો પડશે. ઓકે, જેથી કરીને કોલ્ડ વર્કિંગમાં આપણને એક્સટર્નલ ફોર્સની વધારે જરૂર પડે છે. પ્રોડ્યુસ ઇન્ટરનલ એન્ડ રેસિડ્યુઅલ સ્ટ્રેસીસ. રેસિડ્યુઅલ સ્ટ્રેસીસ શું છે, ફર્સ્ટ ચેપ્ટરમાં મેં ચલાવ્યું હતું. કોલ્ડ વર્કિંગના કારણે શું થાય છે, ઇન્ટરનલ અને રેસિડ્યુઅલ સ્ટ્રેસીસ ઉદ્ભવે છે મટીરિયલમાં. અને લાસ્ટ છે ઇટ ડિક્રીઝ કોરોઝન રેઝિસ્ટન્સ. કાટ અવરોધકતા છે એ કાટ અવરોધકતા ઘટાડે છે. હવે નેક્સ્ટ લેક્ચર છે એ નેક્સ્ટ લેક્ચરમાં આપણે હોટ રોલિંગ જોઈશું, કોલ્ડ રોલિંગ જોઈશું અને આગળ જે બીજી પ્રોસેસ છે એ બધી પ્રોસેસ જોઈશું. બીજું એક એક્સપ્લેન કરી દઉં. હોટ વર્કિંગ છે એ હોટ વર્કિંગમાં કઈ પ્રોસેસ આવી શકે, તો એમાં આવે છે હોટ રોલિંગ આવે છે, એક્સટ્રુશન આવે છે, પછી ફોર્જિંગ આવે છે, સ્પિનિંગ આવશે. બરાબર, તો આ બધી જે પ્રોસેસ છે આ બધી પ્રોસેસ તમારે આગળ ભણવાની આવશે. અને સેમ વસ્તુ કોલ્ડ વર્કિંગ છે. કોલ્ડ વર્કિંગમાં આગળ હોટની જગ્યાએ અહીંયા કોલ્ડ આવશે. બરાબર, કોલ્ડ રોલિંગ આવશે, કોલ્ડ ફોર્જિંગ આવશે, કોલ્ડ એક્સટ્રુઝન આવશે, કોલ્ડ સ્પિનિંગ આવશે. તો આ બધી જે મેથડ્સ છે એ કોલ્ડ વર્કિંગની છે. હોટ વર્કિંગમાં કઈ આવે, તો હોટ રોલિંગ આવે, હોટ એક્સટ્રુઝન આવે, સ્પિનિંગ આવે, હોટ ફોર્જિંગ આવે. અને કોલ્ડ વર્કિંગમાં કઈ મેથડ્સ આવશે, તો કોલ્ડ રોલિંગ આવશે, કોલ્ડ ફોર્જિંગ આવશે, કોલ્ડ એક્સટ્રુઝન આવશે અને કોલ્ડ સ્પિનિંગ આવશે. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળની પ્રોસેસ જોઈશું. થેન્ક યુ.